સુરતના સિટી લાઇટ વિસ્તારમાં બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખ રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અધર કરી દેતા 16થી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2020માં લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકિંગ કરાવ્યા હતા. ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અધર કરી દેવાયા હતા. એટલું જ નહીં, પરંતુ એક ફ્લેટની 3 ફાઇલો બનાવવામાં આવી છે. જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપતા પરિવારોના માથેથી છત છીનવાઈ જવાની ભીતિ રહેલી છે. જ્યાં પરિવારોએ બિલ્ડરની સિટી લાઇટ સ્થિત નિવાસ સ્થાને પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતના વાડી ફરિયા વિસ્તારમાં આવેલી ચકા શેરીમાં બિલ્ડર ભરત ભારવાણીએ ગ્રાઉન્ડ+4 માળનું એપાર્ટમેન્ટ ઊભું કર્યું છે. આ એપાર્ટમેન્ટમાં 16 જેટલા પરિવારો બિલ્ડરને લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુક કરાવ્યા હતા. વર્ષ 2020માં બુક કરાવેલા આ ફ્લેટનો કબજો પરિવારોને હમણાં સુધી નહીં મળતા તમામ લોકો આજરોજ સુરત વિસ્તારમાં આવેલ બિલ્ડરના નિવાસસ્થાને ખાતે પહોંચ્યા હતા અને જ્યાં હાથમાં બેનરો લઈ પરિવારજનોએ દેખાવ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને જ્યાં બિલ્ડર ભરત ભરવાણીને પોલીસ મથકે લઈ જવાયો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.